નમસ્કાર. મુખેથી બોલું માં, સાચે જ મને નાનપણ સાંભળે, અને પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. આ અમર દુહો એમના રચિતા એટલે ખબર છે કોઈને? એમના રચિતા છે કવિશ્રી દુલાભાઈ કાગ, અને તે એટલે આપણા કાગ બાપુ. વહેલી સવારે વરસાદી માહોલમાં આજે આપણે વાત કરવી છે કવિ શિરોમણી એવા કવિશ્રી દુલાભાઈ કાગની વાત કરવી છે. અને કવિ કાગ એટલે આપણા કાગ બાપુ. કાગ બાપુ નામ લઈએ તો મસ્તક નમી જાય, એમને સહેજે નમસ્કાર કરવાનું મન થાય એવું અદ્ભુત સાહિત્ય કાગ બાપુએ રચ્યું છે. મારી પાસે એક બુક છે, કાગવાણી 1. આવી 1 થી 8 ભાગ છે, અને એમાં કવિ કાગ બાપુના તમામ રચનાઓ છે એને ગ્રંથસ્થ કરવામાં આવી છે. કવિ કાગ બાપુએ ખાસ કરીને દુહાઓ, સ્તુતિઓ, છંદ, ભજન એની અદ્ભુત રચના કરી છે. કાગ બાપુ વિશે થોડી માહિતી મેળવીએ તો આત્મજ્ઞાનની આવી વિરલ મસ્તી ગાનારા લોક કવિ સમ્રાટ દુલાભાઈ કાગનો જન્મ સૌરાષ્ટ્રમાં મહુવા પાસેના સોળવદરી ગામમાં થયો હતો. તારીખ 25 નવેમ્બર 1903 કવિ કાગ બાપુનો જન્મ થયો હતો. આ કવિ પાસે શિક્ષણ ખાસ નહોતું, પણ કેળવણીનો ખજાનો હતો. પીપાવાઓ અને ઝોલા પરની સીમમાં ગાયો ચરાવતા આ કવિએ 16-17 વર્ષની કિશોર વયે તો ડાયરામાં સ્થાન મેળવી લીધું. ધ્રાંગધ્રાના મહારાજાએ કવિ કાગને આદરપૂર્વક રાજકવિ થવાનું નિમંત્રણ પાઠવ્યું. ત્યારે આ અલગારી આત્માએ મારું એ કામ નહીં કહીને નિમંત્રણને પાછું વાળેલું. ઈસવીસન 1962 26મી જાન્યુઆરી તેમને પદ્મશ્રી પુરસ્કૃત કર્યા. સરકાર દ્વારા એમને પદ્મશ્રી એવોર્ડ મળેલો. 1963 પોતાના વતન મજાદર ખાતે ગુજરાતના 250 જેટલા સાક્ષરોનો મેળાવડો યોજી કવિતાનો અને ભોજનનો ભરપૂર આસ્વાદ કરાવ્યો. વિદાયની ક્ષણે દરેક સાક્ષરને એક કામળો સંભાળા સ્વરૂપે આપેલો. કોઈનું ઋણ કદી એ ન વિસરે એવી વિરલ પ્રતિભા હતી એમની. અને એવા કાગ બાપુ કે જેનું નામ લોક સાહિત્યકારોના કંઠે આપણે સતત સાંભળેલું છે, એવા અમર કવિશ્રી કાગ બાપુની કેટલીક રચનાઓની ચર્ચા આપણે હવે આગળની શ્રેણીમાં કરવાના છે. કાગ બાપુ એટલે સાહિત્યનો મહેરામણ. એની જેટલી વાત કરીએ એટલી ઓછી છે, કારણ કે એવું અદ્ભુત સાહિત્ય માત્ર 4 થી 5 ચોપડી ભણેલો માણસ આવું અદ્ભુત સાહિત્યની રચના કરી જાય, અને એના ગયા પછી લોક સાહિત્યકારોના મોઢે પહેલી કોઈ વાત આવે ને તો કવિ કાગ બાપુની આવે છે. એવા અદ્ભુત વ્યક્તિમત્વની આપણે હવે થોડી વાતો કરવી છે. નમસ્કાર. સાહિત્યની સરવાણીમાં આપણે કવિ કાગ બાપુને થોડા સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે કવિ કાગ બાપુ તો એવું ઉત્તુંગ ચરિત્ર છે કે એમને આપણે ન્યાય ન આપી શકીએ, પણ એની રચનાઓને માણીએ ને તો જીવનમાં એક દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય, જીવન જીવવાનો એક માર્ગ મળે. અદ્ભુત સાહિત્યની રચના કવિ કાગ બાપુ કરી ગયા છે. આગળના વિડીયોમાં વાત કરી એમ કે કવિ કાગ બાપુ માત્ર 3 થી 4 ચોપડી ભણેલો માણસ પણ આવા અદ્ભુત સાહિત્યની રચના કરે, અને એ જોઈને આપણે એને માત્ર નમસ્કાર કરવાનું મન થાય. એવું અદ્ભુત સાહિત્ય કવિ કાગ બાપુ રચી ગયા છે. એક બહુ સરસ રચના મને ધ્યાનમાં આવે છે, સાગરના નીરને. આપણને આવી કલ્પના ન આવે. કવિ કાગ બાપુ એક વખત આગબોટની અંદર બેસીને જતા હતા, અને એ સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે. સાગર, આકાશ, દૂર દેખાતી પૃથ્વી, એ બધું જોઈને કાગ બાપુની અંદર એક તુમુલ યુદ્ધ ચાલે છે, અને ત્યાં બેઠા બેઠા એક રચના કરે છે. એ રચના મારે તમને સંભળાવી છે. કેટલી અદ્ભુત રચના છે. આગબોટના પાછલા ભાગ ઉપર ઊભા રહીને મહાસાગર ભણી મીટ માંડી. જોયું કે દરિયાના લોઢને આગબોટ જુદું પાડી દેતી હતી. પાણી જુદું પડે ને, જેમ સ્ટીમર ચાલે એમ પાણી જુદું પડે, પણ દૂર દૂર એ લોઢ પાછળ પાછા મળી જતા હતા, એ પાણી પાછું ભેગું થઈ જતું હતું. તે જોઈને અંતર બોલી ઉઠ્યું, હે સાગરના નીર, તું સાગરથી જુદું પડીશમાં. હે સાગરના નીર, તું સાગરથી જુદું પડીશમાં. કદાચ જુદું પડીને ઊંચે ચડી તું વાદળી બનીશ. પવનના હિંચકામાં હિંચકીશ, અને મોટા પહાડો પર તું પડીશ, પણ ત્યાં તને કોઈ રાખશે નહીં. છેવટે તારી ગતિ તો સાગરમાં જ છે. હવે એને છંદ સ્વરૂપમાં જોઈએ
તો ખૂબ મજા આવશે અને માણવાની તમને ગમશે. એટલે હું એક કૃતિ આ રજૂ કરું છું. કદી શાંત થજે, હળવે વહેજે, કદી ઘોર પ્રચંડ તરંગ થજે, કદી બિંદુ બની અને ઉછળજે, કદી દોડી જઈ બહુ દૂર તટે, ઊંચી ભેખડમાં તું હી આથડજે. પણ હે સાગર નીર, કુસંપ કરી કદી સાગરથી ન જુદું પડજે. કદી લાલ થજે, કદી શ્યામ થજે, કદી ભૂખરું ને કદી શ્યામ થજે, કદી છીછરું ને તું અગાધ થાજે, કદી વક્ર બની ગર્જના કરજે, મોટા જહાજને આથડીને ઘૂઘવજે. પણ હે સાગર નીર, કુસંપ કરી કદી સાગરથી ન જુદું પડજે. કદી હાર કતાર કરોડ થજે, કદી રાસ તું ઘુમરનો રમજે, કદી ચૂપ થજે તળિયે સમજે, કદી આભમાં ચાંદલિયો નીરખી તું થજે રમતે ચડજે. પણ સાગર નીર, કુસંપ કરી કદી સાગરથી ન જુદું પડજે. કદી વજ્રસી ભેખડને કટજે, તટથી હળવે હળવે હટજે. કદી ફૂલડિયાનો તું હાર થજે, કદી જહાજ જુદાઈ કરે મળીને એની મૂર્ખતા પર તું હસજે. જહાજ એટલે જહાજ. પણ હે સાગર નીર, કુસંપ કરી કદી સાગરથી જુદું ન પડજે. ભૂલી સ્થાન તું વાદળી મહી જશે, ભલે ને વાયુ ને હિંચકે હિંચકશે, તું ને ત્યાં નહીં કાયમ સંઘર્ષે, તારે પાછા આવવું પડશે. અપમાન સહી સહી ડુંગરના, નિજ દેશ તણે રસ્તે ચડજે. માટે હે સાગર નીર, કુસંપ કરી કદી સાગરથી ન જુદું પડજે. તું ગમે ત્યાં જઈશ તારે ફરી સાગરમાં સમાવવાનું છે. અદ્ભુત રચના કહી શકાય. આનાનું વર્ણન કરીએ તો શક્ય છે કે કાગ બાપુને આપણે અન્યાય કરી બેસીએ. એને એટલા માટે કહું છું કે એને સમજવા કરતાં એને માણવાનો પ્રયત્ન કરીએ. એવા અદ્ભુત વ્યક્તિમત્વ એટલે કવિ કાગ બાપુ. સુંદર સુંદર રચનાઓની આપણે ચર્ચા કરતા રહીશું. આગળ માણતા રહેજો. કારણ કે મારો આ વિડીયો એ કોઈ ફેમસ થવા માટે નથી, માત્ર સાહિત્ય રસિકો કે જેને કંઈક સારી સારી રચનાઓ સાંભળવી છે, માણવી છે, એના માટે હું આ બધું લઈને આવી રહ્યો છું. તો માણતા રહેજો.